જો આ છે ને આ વ્યક્તિ જે બ્લેક ટી શર્ટ વાળા એને કાલે એમ કીધું હતું કે માળિયામાંથી વસ્તુ ઉતરાવા લાગજો લાગે જ કાન છું બહુ સરખું નથી દઈનું હાથે હાથે બનાવ્યું છે જેમ એટલે તમારે દિવાળીથી મોટું કામ કરવાનું જો અહીંયા બધું ગોઠવી લીધું છે બરાબર અહીંયા જો મને આવી રીતે લખવાની આદત છે એટલે કંઈ ભૂલાય નહીં સીધું જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો બસ જો સાંજનો ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવતા ઇડલી સાંભાર બટ ઇન્સ્ટન્ટ જ બનાવવા પડે એમ છે કારણ કે હમણાં જ અમે બધા નક્કી કર્યું કે ઇડલી સાંભાર આજે બનાવીએ એટલે બહારથી ખીરું લઈને બનાવી લેશું નતર તો દાળ ચોખા પલાળીએ પણ આજે ખીરું રેડી લઈ લેશું એટલે મારે ખીરું ને બીજી 2-3 વસ્તુ લેવા જાવી છે એટલે હું તુવેરની દાળ સાંભાર માટે પલાળીને જઈશ અને ચટણી બનાવીને જઈશ કારણ કે આવીને તો બધું દાળ બાફી અને બધું કરીએ તો પોસિબલ જ ન થાય અમારા આંસીબેનને એક તો રાખતા કરવાનું હોય બધું એટલે એ નથી શક્ય એટલે જો ત્યારે આવ્યા તાંજીબેનને એને ખાવું છે જામફળ તો એ આપ્યું અને હવે બસ જો દાળ બફાશે એટલી વારમાં હું ચટણી પણ બનાવી લઈશ દાળિયાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કારણ કે આપણે જે બહાર ખાતા હોય ને એમાં એ જ રીતે હોય દાળિયાનું પ્રમાણ વધારે હોય ટોપરા કરતાં એટલે દાળિયા ટોપરું દહીં અને નમક નાખીને પીસી લેશું અને પછી એમાં રાઈ અને લીમડાનો વઘાર કરી દઈશું એટલે મારે આજે એકચ્યુઅલમાં છે ને સાંભાર બનાવવો તો આપણે સરગવો અને દૂધીવાળો મને સરગવો જ ન મળ્યો એટલે પછી હવે સિમ્પલ બનાવી લઈશ પૈસા ગણેશ કેટલા છે 5 ઓકે તો બસ જો હું ને આંસીભાઈ બહારથી પણ આવી ગયા અને મમ્મીએ બધા જે આપણે વિછરવા જેવા જ વાસણ હોય ને જે બૈગડા ન હોય બધા સિંકમાં કરી નાખ્યા હતા અને મેં ગોઠવી પણ દીધા અને આખું પ્લેટફોર્મ ક્લીન કરી લીધું કારણ કે સાંભાર વઘારવો હતો એટલે તો મેં તેલમાં રાઈ અને લીમડો મૂકી દીધો છે અને હવે આપણે ડુંગળી અને ટમેટાનો વઘાર કરી લઈશું અને અમે જ્યાં ઢોસા ખાવા જઈએ છીએ ને અહીંયા છે ને કોઈ દિવસ વેજીસવાળો નથી હોતો એટલે મીન્સ કે દૂધી સરગવોવાળો નથી હોતો એટલે અમે મોટા ભાગે આ જ રીતે બનાવીએ ખાલી ડુંગળી ને ટમેટા એડ કરીને કારણ કે બધાને એ ફેમસ છે ને એટલે એ જ ભાવતો હોય સાંભાર એટલે 4 થી 5 વાર સાંભાર બને ને ત્યારે એકાદી વાર આવી રીતે સરગવાવાળો ટ્રાય કરીએ બાકી ન બને એક તો અમારી હિયાબેનને આમે વેજીટેબલવાળો ખાવાનો હોય એમાં એમ ખોટી પછી મહેનત એમાં વધારે પડે અને એક તો કોઈ ખાય નહીં એવું થાય હવે ડુંગળી ટમેટાનો વઘાર કરીને એ સોફ્ટ થઈ જાય પછી એમાં દાળ એડ કરી દીધી છે અને હવે દાળના ભાગનું નમક હળદર મરચું થોડીક એવી ગળાશ અને લીંબુ 1.5 થી 2 નંગ લીંબુ કારણ કે સહેજ ખટાશ હોય તો જ ભાવે ગળાશ અમે એડ નથી કરતા 1 ચમચી એટલે કરીએ કે સાવ એકદમ આમ ખાટો ન લાગે ને બેલેન્સ થઈ જાય ને સાંભારને આવી રીતે હું પાણીમાં મિક્સ કરીને નાખું છું એટલે શું કે ઓલા ગાંઠા ન પડે એટલે અને બસ આને આપણે ચલાવી લેશું અને થોડીક વાર આમ નામ રહેવા દેશું ધીમા ગેસે એટલે એનો આખો કલર જ ચેન્જ થઈ જશે 5 મિનિટ સુધી સાંભાર બનાવવામાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સાંભાર મસાલા તમે ડુંગળી ટમેટાં નાખો એ તો એનો ટેસ્ટ આવે જ અલગ એ નાખવા જ પડે પણ એ તો બધાય પોતપોતાની ચોઈસ એકોર્ડિંગ નાખતા હોય ડુંગળી ન નાખતા હોય એ લોકો સરગવો દૂધી એવું બધું એડ કરી લેતા હોય પણ સાંભાર મસાલો નાખવો એકદમ જરૂરી છે કારણ કે તો જ સાંભારનો ટેસ્ટ આવે છે અને એ પણ એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં 1.5 થી 2 ચમચી જેટલો કારણ કે નહીંતર બહાર જેવો સાંભારનો ટેસ્ટ જ નથી આવતો અને એ પણ સારી બ્રાન્ડનો સાંભાર મસાલા હોય ને ઘરે તમે બનાવતા હોય તો બહુ બેસ્ટ છે હું ક્યારેય નથી ટ્રાય કરેલી હું બનાવતી પણ નથી તમે બનાવતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો
અને બસ જો હવે ખીરું પણ જે બહારથી લીધું હતું એમાં નમક અને થોડાક એવા સાજીના ફૂલ નાખીને ને મિક્સ કરી દીધું છે અને એને આપણે આવી રીતે મૂકી દઈશું. મારી પાસે 2 ઇડલી સ્ટેન્ડ છે પણ મેં અત્યારે એકે પણ બહાર નથી કાઢ્યા અને અત્યારે મેં ઢોકળિયામાં જ મૂકી દીધા છે. ને જો બની ગઈ આપણી ઇડલી. મને એમાં મૂકવાની બહુ આળસ આવી એટલે મેં આમાં જ મૂકી દીધા. આ વિડીયો એકચ્યુઅલમાં છે રવિવાર સવારનો. અમારે આજે કરવું હતું દિવાળીનું થોડું ઘણું કામ, કારણ કે સન્ડે હતો અને મમ્મીએ કીધું કે હજી હું થોડાક દિવસ છું તો તું થોડુંક ઘણું કરી લે કામ, કારણ કે પછી હાંસીને સાચવતા કરવું એટલે બહુ અઘરું થઈ જાય. એટલે મેં રાતની ઇડલી હતી એના પીસીસ કરી લીધા, દૂધ ગરમ કરવા મૂકી દીધું અને હવે ફાઇનલી જો ઇડલી વઘારી રહી છું. એમાં અમે નાખીએ નમક, થોડુંક એવું જ સાવ, કારણ કે ઓલરેડી ઇડલીમાં તો હોય જ એટલે થોડુંક એવું તેલ પૂરતું, અને મરચાંનો ભૂકો અને દળેલી ખાંડ 2 થી 3 ચમચી જેટલી. પણ મારે ઇડલી વધારે છે એટલે મેં થોડીક વધારે નાખી હતી, કારણ કે ખાટા ઢોકળા જે રીતે આપણે વઘારતા હોય એવો ટેસ્ટ આવે પણ એના કરતાં ખાંડ થોડીક ઓછી નાખવાની, કારણ કે આમાં ખટાશ એ થોડીક ઓછી હોય એટલે. તો જો અહીંયા આપણી બની ગઈ ઇડલી અને અમે બેસી ગયા નાસ્તો કરવા માટે. આજે દીપક સન્ડે હોય એટલે એ મોડા જ આવે, નાસ્તો કરીને આવે એટલે 10:15 10:30 સુધીમાં આવી જાય. એટલે એને એ બહારથી નાસ્તો કરીને જ આવે એના ગ્રુપ સાથે. એટલે અમે જતા આજે નાસ્તો કરવામાં, હું, હિયા અને મમ્મી. અને અંશુબેન હજી ઉઠ્યા નહોતા ત્યાં અમે કીધું કે ફટાફટ નાસ્તો, હેવી નાસ્તો થઈ જાય ને તો આપણને ફટાફટ કામ પણ ચાલુ થઈ જાય. નાસ્તો રહ્યો ને આખા દિવસની તાકાત છે, કરવો જ જોઈએ. અને બસ જો મને ભુજિયા સેવ ઉપર એડ કરીને ભાવે એટલે મેં ઇડલીમાં ભુજિયા સેવ એડ કરી. હિયાએ ચા લીધી છે સાથે થોડીક ચા દૂધ, અને મમ્મીએ સવારે એકવાર ચા પી લીધી હોય એટલે બીજી વાર નથી પીતા એટલે એને દહીં છાશ કંઈ પણ લઈ લઈએ નાસ્તા સાથે. ને બસ જો હવે અમે નાસ્તો કરી લેશું ને પછી અમારે રસોઈ બનાવીને પછી કામ સ્ટાર્ટ કરશું. વાગી ગયા છે 11. અહીંયા મમ્મીએ રોટલા બનાવી નાખ્યા છે, મેં ભરેલું શાક બનાવી નાખ્યું છે, ભાત પલાળવાના બાકી છે, હમણાં પલાળી દઉં. કોબીનો સંભારો છે, કાકડી છે, આમાં ઇડલી પડી છે જે વઘારી હતી આપણે, બાકી છાશ ને બધું થઈ ગયું છે. ચલો દિવાળીના કામ માટે રેડી. આંસીબેન ન ઉઠે તો સારું, આપણે રોજના આપણે ઘરનું પતાવીને મમ્મી ત્યાં આંસીને ઉઠવાનો ટાઈમ થઈ જાય. આપણને એમ થાય કે જલ્દી કરી લે જલ્દી કરી લે, ઘરનું પતાવી ત્યાં જ ઓલું થઈ જાય. હા કાંઈ નહીં, ધાયરા બધાય કામ રહી જાય. હાલો યા બેન થોડીક વાર હાલો, તમે હવે તમારા રૂમમાં માળિયા કાઢીએ, બરાબર? તમે ત્યાં શેક કરી લ્યો, પછી ઈયા થાકી જશે પછી તમે ઉતરાવા લાગજો, બરાબર ને? એટલે તમારે દિવાળીથી મોટું કામ કરવાનું છે. મમ્મીને અમારે પગનો દુખાવો છે એટલે અમારે માનસીબેન ફિઝિયોથેરાપિસ્ટ છે મારા નણંદ, એને કીધું છે કે શેક કરો આવી રીતે અને એક્સરસાઇઝ કીધી છે. કા મમ્મી? પગના દુખાવા હારા હર ત્રીજી વ્યક્તિએ છે. કંઈક છે રૂપની હાલત, સીડી ને બધું પડ્યું છે. ઓલરેડી આ 3 માળિયા થઈ ગયા છે, લાસ્ટ એક જ બાકી છે, બરાબર? જો અહીંયા બધું ગોઠવી લીધું છે.
બરાબર. અહીંયા જો મને આવી રીતે લખવાની આદત છે એટલે કંઈ ભૂલાય નહીં, સીધું આમ જોવાનું જ રહીએ. કાલો પુસ્તક જોઈ છે તો યા બાજુ છે, બરાબર. પૂજાની થાળી નવી જોઈ છે તો યા સાઈડ જ ગોતવાની રહીએ એમ. ને આવી રીતે બોક્સમાં રાખવાની છે. આ ઉપર બધું શું પડ્યું છે તો કે આરતીની થાળી છે, જ્વેલરી બોક્સ છે, શાલ છે, તો એ બધું અહીંયા છે. પાથરવાની શેતરંજી છે, બધું અહીંયા ઉપર પડ્યું છે એમ. ઉપર લખ્યું છે, જોયું. અને આ બાજુ આવી રીતે પૂજવા માટેનો પાટલો, પુસ્તકો આ ઉપર પડ્યા, લોટીજી, અખંડ દીવડા, એ બધું અહીંયા છે આ બાજુ એમ. તો આમાંથી નીકળું છે અમારે માળિયામાંથી ટેન્ટ હાઉસ ઈયાબેનનું. અને આંશુને મજા પડી ગઈ અમારે, એને કંઈક નવીન લાગે છે. કાંશુ બહુ સરખું નથી દઈનું, હાથે હાથે બનાવ્યું છે જેમ તેમ, એટલે હા ફટાફટ બનાવ્યું છે. એટલે અને અંશુબેન હજી 5 મિનિટ પહેલા ઉઠ્યા. કાંશુ જો આ છે ને આ વ્યક્તિ જે બ્લેક ટી શર્ટ વાળા, એને કાલે એમ કીધું હતું કે માળિયામાંથી વસ્તુ ઉતરાવા લાગજો. એટલે બપોરે છે ને સવારે 10 વાગે આવે એને બદલે બપોરે જોવો આટલા વાગ્યા અત્યારે આવ્યા. ખબર પડી ગઈ હતી ને એટલે ખબર જ નહોતી બાકી વહેલો આવી જાય. હા આર્યા મમ્મી સાક્ષીમાં. મમ્મી આપણે વાત થઈ હતી ને કે ખાલી વસ્તુ ઉતરાવા લાગજે. અને અત્યારે હા વાળી થામા તું. અને અત્યારે કાંઈ કારણ વગરનું અમારા ઘરે ટેન્ટ હાઉસ બને છે. ના આપણે ઉપર કરશે ને એટલે આ આવશે, પણ આમ જગ્યાએ નથી હો ટેન્ટ હાઉસ રાખવાની, તોય બનશે અત્યારે ટેન્ટ હાઉસ. શું કામ તો કે હિયાએ કીધું ને એટલે. પણ બે સાઈડ આવશે ને બ્લુ આવશે. હાલે બે બાંધવું નથી. ઘર નથી બનાવવું, ઘર બનાવવું જ ને. તો ઘર બનાવવું હોય તો એમાં નાખવું તો પડે ને બધું. હા લાવો, આપો આપો. હાલે અહીંયા ચાલો બધા જમવા. તો વાગી ગયા છે અત્યારે 7:45 થઈ ગયા છે. અમે બધા તૈયાર થઈ ગયા છે ને છે સન્ડે. મેં કીધું હાલો આજે આપણે જલારામ મંદિરે બધા જલારામ બાપાના દર્શન કરી આવીએ ને આંશુને આટોય મરાવી દઈએ. તો જો અમારા આંશુબેનને રેડી છે, બતાવું તમને. આંશુબેન રેડી? ક્યાં જવું છે આપણે? બાબા બાબા જવું છે? ચાલો તો આજે આપણે જલારામ બાપાના બધાને દર્શન કરાવી દઈશું. ક્યાં? હા બાબા બાબા બાબા. હોશભાઈ જોવો જ ને? ચાલો તો હોશભાઈ બતાવીએ આનુબેનના. તો બસ જો આવું કંઈક જમવાનું છે. બપોરનું બધું બચ્યું તો એ જ છે, અને ખાલી ખીચડી ગરમ બનાવી છે. તો આવું કંઈક હતું જમવાનું. શાક બહુ બધું પડ્યું હતું એટલે કંઈ બનાવેલું નથી. કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.